અંકલેશ્વર શહેરના મુખ્ય અને વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકના એટીએમ કેબિનમાં હાલ ગંદકીનું ઘર બની ગઈ છે, જેના કારણે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના હાથસમા વિસ્તારમાં આવેલ આ એટીએમ કેબિનમાં ઠેર ઠેર કચરાના ઢગ, પ્લાસ્ટિકની ખાલી બોટલો, કાગળના ડૂચા અને ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે, જે બેંક સત્તાધીશોની બેદરકારી સ્પષ્ટપણે સૂચવે છે. સામાન્ય રીતે એટીએમ કેબિન સ્વચ્છ અને સુરક્ષિત હોવી જોઈએ, પરંતુ આ બીઓબી એટીએમમાં પ્રવેશતા જ ગ્રાહકોને કચરાના ઢગનો સામનો કરવો પડે છે. એટીએમ મશીનની આસપાસ અને ખૂણાઓમાં કચરાના મોટા ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગ પર આવેલ હોવાથી આ એટીએમનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે, પરંતુ ગંદકીના કારણે લોકો પરેશાન છે અને બેંક પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક સ્થાનિક ગ્રાહકે જણાવ્યું હતું કે પૈસા કાઢવા આવો ત્યારે ગંદકી જોઈને જ પાછા જવાનું મન થાય છે અને ઉમેર્યું કે ગ્રાહકોને સ્વચ્છ સુવિધા આપવી તે બેંકની પ્રાથમિક જવાબદારી છે. આ બાબતે બેંક ઓફ બરોડાના સ્થાનિક અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જાહેર જનતાની સુવિધા માટે મુકાયેલ એટીએમની આ દુર્દશા શહેરની સ્વચ્છતા ઝુંબેશ અને બેંકની ગ્રાહકલક્ષી સેવા પર અનેક સવાલો ઊભા કરે છે, જેને પગલે લોકોએ વહેલી તકે આ એટીએમ કેબિનની સફાઈ કરવામાં આવે તેવી સખત માંગણી કરી રહ્યા છે.